નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. એક સમય હતો કે બાળકો સવારે ઉઠીને પક્ષીઓનો કલરવ સાંભળતા, દાદા દાદી પાસેથી વાર્તાઓ સાંભળતા, ઘરના વડીલો પાસેથી સંસ્કારો શીખતા, શેરીમાં આપણી દેશી રમતો રમતા. જ્યારે આજની આધુનિક વાસ્તવિકતા ઉપર નજર કરીએ છીએ તો સવારે આંખ ખુલે ત્યારથી લઈને રાત્રે આંખ બંધ થાય ત્યાં સુધી બાળકોની આખી દુનિયા જાણે મોબાઈલ સ્ક્રીનની આસપાસ સમેટાઈ જાય છે. ત્યારે આપણે એક ખૂબ જ ચિંતાનો આ વિષય છે, અને ખાસ કરીને જે ટીનેજર્સ બાળકો છે, કે જે તરુણો છે, જેમની કહેવાય કે હવે આગળના જીવનની શરૂઆત થઈ રહી છે, એવા બાળકો ખાસ કરીને અત્યારે આપણે જે રીતે જોઈ રહ્યા છીએ કે સોશિયલ મીડિયા પર જે રીતની વલ્ગારિટી પીરસાઈ રહી છે, જે રીતનું કન્ટેન્ટ આવી રહ્યું છે, તો એક એમ વિચાર આવે છે કે શું શીખશે આપની આવનારી પેઢી અને ક્યાં જઈને આ બધું અટકશે. ત્યારે આજે આવા જ એક ગંભીર વિષય ઉપર આજે આપણે વાતચીત કરવાના છીએ. જામનગરના જાણીતા એવા પીડિયાટ્રિશિયન ડૉક્ટર પ્રશાંત તન્ના આપણી સાથે જોડાયા છે. તો ચાલો તેમની સાથે આ વિષયને લઈને વાતચીત કરીએ. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે સર. જે રીતે મેં વાત કરી કે બાળકો આજે સવારે ઉઠે ત્યારથી લઈને રાત્રે સૂવે ત્યાં સુધી સતત મોબાઈલમાં વ્યસ્ત જોવા મળે છે, અને ખાસ કરીને ટીનેજર્સ બાળકો કે જે કહેવાય કે અત્યારે ભણે પણ છે તો સાથે સાથે મોબાઈલનો પણ એટલો જ યુઝ કરે છે, અને એટલું જ બધું કન્ટેન્ટ, જે રીતે આપણે તાજેતરના જ અમુક કિસ્સાઓની વાત કરીએ તો ખૂબ જ વલ્ગારિટી આપણી સામે અત્યારે આવી રહી છે. તો શું શીખશે આ લોકો બાળકો, અને કેવી કેવી અસરો બાળકોના મગજ ઉપર આને લઈને જોવા મળે છે? સાચી વાત છે કે ટેકનોલોજી આજે આપણા જીવનનું એક અભિન્ન અંગ થઈ ગયું છે, પણ કોઈ વસ્તુ ક્યારેય પર છે પોતાની મેળે કે સારી કે ખરાબ નથી હોતી. આપણે એનો યુઝ કઈ રીતે કરીએ છીએ એ એને સારું કે ખરાબ આઉટકમ આપે છે. તો હું એમ કહીશ કે ટેકનોલોજીને બ્લેમ કરવા કરતાં આપણે વધારે જાગૃત થવાની જરૂર છે કે આપણે એનો ઉપયોગ શેના માટે કરીએ છીએ. કન્ટેન્ટ ક્રિએશન અને કન્ટેન્ટ કન્ઝમ્પશન બંને રિસ્પોન્સિબલી લઈએ. જેમ આપણે આપણો ખોરાક એક ક્વોલિટી અથવા કોન્શિયસથી લઈએ છીએ, એવી રીતે શું સાંભળીએ છીએ, શું જોઈએ છીએ, એના માટે પણ એક ફિલ્ટર કે ચકાસણી રાખીએ કે શું જોવાય, કેટલું જોવાય, કેવું જોવાય, કે સાંભળવાની વસ્તુ છે એ બાબતમાં પણ આપણું કોન્શિયસ હોવું જોઈએ. જે નાનપણથી જો સ્ક્રીન વધારે થાય છે તો આ પ્રૂવન સાયન્ટિફિક ફેક્ટ છે કે બાયોકેમિકલ ચેન્જીસ બ્રેનમાં એવા થાય છે જેને ડોપામિન કિક કહે, પણ સતત ચાલતા એ સ્ટિમ્યુલસના લીધે ભવિષ્યમાં એ અત્યારની મજા કદાચ કાલે રોગમાં પણ પરિણમે. જ્યાં સુધી કન્ટેન્ટ અને સાથે સાથે એક WHO સાથે પીડિયાટ્રિકની પણ એક સ્પેસિફિક ગાઈડલાઈન છે કે કેટલો ટાઈમ મીડિયા યુઝ કરવું જોઈએ. તો બ્રોડલી કન્સિડરિંગ અર્બન લાઈફ, જેમાં ભણવાનું પણ મીડિયા ઉપર આવી ગયું છે, કોઈએ 2 કલાકથી વધારે ઓલ ટુગેધર મીડિયાનો યુઝ ન કરવો જોઈએ. સ્પેસિફિકલી જેને આપણે કહીએ બિંજ વોચિંગ છે કે સ્ક્રોલિંગ છે, તો એ બધું થોડું નિયમન આવ્યું છે, રિસ્ટ્રિક્શન જરૂરી છે. અનલિમિટેડ અતિ સર્વત્ર વર્જ્યતે, કે જો એમાં એની ઉપર મોનિટરિંગ નથી અને તો એ તમારા વિચાર અને કેરેક્ટર બધું ઇન્ફ્લુઅન્સ તો કરે જ છે. તમે કીધું એ રીતે ખબર છે, લગભગ બધાને ખબર છે કે આપણે જે રીતે અતિશય આનો ઉપયોગ કરી રહ્યા છીએ એ સારું નથી, અને છતાં પણ લોકો અતિશય ઉપયોગ કરે પણ છે. તો કઈ રીતે અટકાવી શકાય? બંને માધ્યમ છે, અને હંમેશા શરૂઆત ઘરથી થશે, મા બાપથી થશે કે તમે બાળકને બને ત્યાં સુધી બહુ અર્લી એજમાં ફોન જ ન આપો. આપવાની જરૂર પડે છે ત્યારે ડ્યુ ડિસિપ્લિન, ટેકનોલોજીકલ ડિસિપ્લિન, સેફટી ફીચર્સ ઇનેબલ કરી અને ફોન આપો કે જેનાથી એ એવું કોઈ કન્ટેન્ટથી એક્સપોઝ ન થાય જે એને ન જોવું જોઈએ, જે એજ એપ્રોપ્રિએટ નથી. થર્ડ થિંગ, બને તો આઈ વુડ સે કે મોબાઈલ જોવો એ ખોટું નથી, બટ તો ભેગા બેસીને જોવો. એટલીસ્ટ તમને ખબર પડે કે તમારું બાળક શું જોવે છે, અથવા કોઈ એક પર્ટિક્યુલર સે કાર્ટૂન છે તો એવી એક રમતની રીતે કરી શકાય કે તમે કાર્ટૂન મ્યુટ રાખો
અને તમે કેરેક્ટર પ્લે કરો. ફોર એક્ઝામ્પલ ટોમ એન્ડ જેરી છે, તો એક કેરેક્ટર ટોમ બને અને એક કેરેક્ટર જેરી બને, અને તમે એક કાલ્પનિક સંવાદ એમાં સાથે કરી શકો, જેનાથી એ મીડિયા એન્ટરટેનમેન્ટ આપશે પણ સાથે એક બોન્ડિંગ પણ ક્રિએટ કરશે. નો ડાઉટ એ આઈડિયોલોજીકલી કદાચ દરેક વખતે શક્ય ન હોય, પણ એટલીસ્ટ અનમોનિટર કન્ટેન્ટ કન્ઝમ્પશન એ બેધારી તલવાર છે. કારણ કે એ શું જોવે છે એ એક વસ્તુ છે, પણ એ જોઈને એ પર્ટિક્યુલર વિડીયોને કઈ રીતે એનાલાઇઝ કરે છે અને એને શું સમજે છે કે આમાંથી મારે મોટિવેશન લેવું કે બદલાની ભાવના કેળવવી, એનું જો આપણે માર્ગદર્શન નથી કરતા તો ભવિષ્યના એના પર્સનાલિટી ઉપર એ બધું લાંબા ગાળે ઇમ્પેક્ટ ચોક્કસ કરશે. ખાસ કરીને વાલીઓની વાત કરીએ તો પેરેન્ટ્સે કેવી રીતે કયા સ્ટેપ લેવા જોઈએ, કે કદાચ આપણે જોઈએ છે ઘણી વખત કે બાળકો અપશબ્દો બોલતા થઈ જાય છે, ગાળ તો જાણે એકદમ જ અત્યારે બધાના ઓલામાં આવી ગઈ છે બોલચાલમાં જ, એવી જ રીતે. તો કદાચ કોઈ એવું છે કે આદત પડી ગઈ છે, તો વાલીઓને કેવી રીતે વાળી શકે? નો ડાઉટ ક્યારેય સિસ્ટમ કે એની ઉપર આપણે બધું જવાબદારી ન નાખી શકીએ, કારણ કે અલ્ટિમેટલી બાળક એ એક કુટુંબનો ભાગ છે. અને જો આપણને લાગે છે કે આ ઓલરેડી ડિસ્ટર્બ થઈ રહ્યું છે, તો ક્યાંય બીજે ચકાસણી કરવા કરતાં આઈ વુડ સે પહેલાં તમારા ફોનની હિસ્ટ્રી ચેક કરો કે બાળક શું કન્ઝ્યુમ કરે છે. અને જેમ બીજી કોઈ પણ બેડ હેબિટ હોય તો આપણે ધીમે ધીમે એને વાતાવરણ કે એના સરાઉન્ડિંગ કે એની કંપનીમાંથી બહાર કાઢીએ તો જ બહાર નીકળવાનું છે. આપણે એને ઘણું બધું સમજાવીએ, લેક્ચર આપીએ અથવા મે બી સે પનિશમેન્ટ આપીએ, પણ જો ઓરિજિનલ લૂપ સેમ રહેવાનું છે તો બાળક પાછું ત્યાં ને ત્યાં જ જવાનું છે. તમારે જો એને એમાંથી બહાર કાઢવું હોય તો તમારે એને ટોટલી એન્વાયરમેન્ટમાંથી બહાર કાઢવું પડશે, અને એના માટે જે ટેકનિકલ ફિલ્ટર્સ છે એ એપ્લાય કરી અને કરવું, ટાઈમ લિમિટેડ કરવું, અને બને તો સાથે રહીને કરવું. નો ડાઉટ જેવા એ મોટા થાય એને એની પ્રાઇવસી જોઈએ છીએ, પણ આઈ વુડ સે એટલું પણ ન આપવું કે ક્યારેક એવું જોવા મળે છે કે બાળકોના કે કોઈના બી ફોન લોક હોય છે અને તમે એને ચેક પણ ના કરી શકો. એટલી બધી લિબર્ટી મને લાગે છે કે બહુ યંગ એજમાં બહુ ખોટું છે. જ્યાં સુધી પુખ્ત વયના નથી થઈ જતા, સારું ખરાબ અને સાચા ખોટાનો ચોક્કસ અને સ્પષ્ટ ભેદ નથી સમજી શકતા, ત્યાં સુધી આપણે એને આઝાદીના નામે બે જવાબદાર ન બની શકીએ. ખૂબ સરસ અને સાચી વાત કરી તમે. અને બીજું એક એ પણ મારે પૂછવું હતું કે તમે બાળકો સાથે ઘણા સમયથી જોડાયેલા છો, તો પહેલાના બાળકો અને હાલ અત્યારના જે બાળકો આવે છે, તો કઈ કઈ પ્રકારના રોગ, એટલે કે આપણે જોઈએ છે કે સોશિયલ મીડિયાનો જેને આમ આદત જ થઈ ગઈ છે, તો કેવી પ્રકારની અસરો બાળકોમાં જોવા મળતી હોય છે? બહુ કોમનેસ્ટ અને ઇઝીએસ્ટ છે ઇઝ એટેન્શન ડેફિઝિટ અથવા એટેન્શન સ્પાન દિવસે દિવસે ઘટતો જાય છે. અને અત્યારના અતિ આધુનિક અને અતિ ઝડપી સમયમાં એઝ એ સ્ટુડન્ટ જો તમારી પાસે જેને કહેવાય ધ કી કાંઈ હોય તો એ છે કોન્સન્ટ્રેશન. જો તમે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો, કન્સિસ્ટન્ટ રહી શકો છો, ડાયવર્ટ નથી થતા, તો એ એઝ એ સ્ટુડન્ટ અને એઝ એ પર્સન તમારી પાસે સૌથી મોટી કળા છે એવું છે. કારણ કે લાંબા ફોર્મેટથી લઈને ટૂંકા શોર્ટ રીલ્સ વગેરેના ફોર્મેટમાં આપણને એટલી બધી મે બી કદાચ ભૂખ થઈ ગઈ છે કે તરત જોઈએ કંઈક મનોરંજન ઓર સમ અધર વે, કે એક આખું વાક્ય આઈ ગેસ કે હવે વાંચવાની આપણામાં ધીરજ નથી રહી. સો એક ચંચળતા જેને કહીએ આપણે, લાંબા ગાળે જો કોઈ બાબતમાં આપણે કોન્સન્ટ્રેટેડ નથી અને કન્સિસ્ટન્ટ નથી તો કોઈ પણ બાબતમાં આગળ વધવું કે સારું પરિણામ લાવવું, આઈ ગેસ એની મૂળભૂત શરત છે. અને જો આપણે ચૂકવા માંડીએ છીએ તો બધી જ જગ્યાએ તમને મુશ્કેલી કરશે. તો લાસ્ટમાં પેરેન્ટ્સને તમે શું એક મેસેજ આપશો? ગમે કંઈ પણ માટે બે જ
વસ્તુઓ છે કે એક તમારી પાસે ટાઈમ છે ને એક તમારી પાસે એનર્જી છે. ટાઈમ 24 કલાક કોન્સ્ટન્ટ છે અથવા તો એ તમારા કંટ્રોલમાં નથી. તમે એ ટાઈમ ક્યાં સ્પેન્ડ કરો છો એ એનર્જી તમારા કંટ્રોલમાં છે. જ્યારે હવે એવું થઈ ગયું કે જ્યારે આપણે ફ્રી થાય છીએ ને ત્યારે આપણે મોબાઈલ બાજુ જઈએ છીએ. તો આઈ વુડ સે કે એક બને ત્યાં સુધી એવું શેડ્યુલિંગ કરવું કે જેમાં અતિ ટાઈમ ન હોય. જ્યારે તમે બાળક ફ્રી થાય છે ત્યારે એની પાસે બંને ઓપ્શન હોવા જોઈએ. આઈ વુડ સે બોર થવું એ એક બહુ ક્રિએટિવ પ્રક્રિયા છે. સમહાવ આપણે એને કાંઈ ન કરવાની બાબતને બહુ અવગણીએ છીએ, એવું નથી એકચ્યુઅલી. જ્યારે શેખ ચલી આપણે જેમ કે જ્યારે તમે કાલ્પનિક ફ્રી અવસ્થામાં હો છો ત્યારે તમારું બ્રેન સૌથી વધારે ક્રિએટિવ ફંક્શન કરતું હોય છે. સેકન્ડ થિંગ, એન્ટરટેનમેન્ટ બી જરૂરી છે પણ પોઝિટિવ હોવું જોઈએ, જે નુકસાન ન કરે. જેમ કે રીડિંગ એ ભૂલાતી વસ્તુ છે. જ્યારે કોન્ટ્રોવર્સી એવી થાય છે કે સ્કૂલમાં ભણવાનું છે, ધ્યાન આપવાનું છે, પણ બાળક આ બધા મીડિયાના લીધે પ્રોપર થાય છે. જેમ આપણે ભણવાનું ટ્યુશન રાખીએ છીએ એમ શારીરિક ટ્યુશન પણ રાખી શકીએ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં, અને એવી દિનચર્યા રાખવી કે જેમાં અનપ્રોડક્ટિવ ટાઈમ બહુ ન હોય અથવા તો આવી બાબતો માટેનો બહુ ટાઈમ ન હોય. જો એ શેડ્યુલિંગ સ્ટ્રિક્ટલી કરવામાં આવશે તો મને લાગે છે ક્યારેક એવું બનતું હોય છે કે બાળક જાણે બદલો લેતું હોય ને સમયના અભાવનું, એના માટે આપણે એને બેબી સીટર તરીકે કદાચ ગેજેટ આપી દેતા હોય તો એ પરિસ્થિતિ પણ ન આવે. એનું જવાબદારી એ મા બાપની રહેશે. દરેક વસ્તુ માટે આપણે XYZ પર્સન કે બીજા વ્યક્તિને જવાબદાર ઠેરવી અને આપણી ફરજમાંથી મુક્તિ નહીં પામી શકીએ. ખૂબ સાચી અને સરસ વાત કરી સરે. તો જે રીતે સરે વાત કરી છે કે દરેકની જવાબદારી છે, તો આપણે પણ આપણી જવાબદારી સમજી અને બાળકના હાથમાં મોબાઈલ આપીએ. ખબર ગુજરાતમાં પણ એક વિડીયો અમે એક બનાવેલો છે કે જેમાં જોઈને તમે કહી શકો કે બાળકને મોબાઈલ હાથમાં આપતા પહેલા કઈ કઈ સાવધાની રાખવી, કઈ પ્રકારના સેટિંગ્સ કરવા, એવો એક વિડીયો ઓલરેડી ખબર ગુજરાતે બનાવેલો છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપીશું. અને હજુ પણ કદાચ તમે ડિટેલમાં કોઈ વિડીયો જોતો હોય તો તમે જણાવી શકો છો, તો હજી ફરીથી અમે આ પ્રકારના સેટિંગ્સ કઈ રીતે લગાવી શકાય બાળકોને આપતા પહેલા મોબાઈલ, એ જરૂરથી ચોક્કસ જણાવીશું. ખબર ગુજરાત સાથે આપ જોડાયા બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર.